ચાલો, આજનું ટાઇટલ એવું છે કંઈક, આજનું ટાઇટલ કંઈક આવું છે. જુઓ, સંયોજન ને મિશ્રણની મેં તમને વાર્તા પૂરેપૂરી કહી દીધી. સંયોજન અને મિશ્રણની મેં વાર્તા તમને પૂરેપૂરી કહી દીધી. આજનું ટાઇટલ મારું કંઈક આવું છે. જુઓ, રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો પહેલો જ પ્રશ્ન થાય કે સાહેબ આ તો નામ અમે પહેલી વાર સાંભળ્યું, આવું નામ તો અમે પહેલી વાર સાંભળ્યું કે રાસાયણિક સંયોગીકરણના નિયમો કોને કહે છે. આવું નામ તો અમે પહેલી વાર સાંભળ્યું કે રાસાયણિક સંયોગીકરણના નિયમો કોને કહે છે. કઈ વાંધો નહીં, તો પેલા એના વિશે જ વાત કરી દઉં કે રાસાયણિક સંયોગીકરણના નિયમો કોને કહેવાય. રાસાયણિક સંયોગીકરણના નિયમો કોને કહેવાય? તો કોઈ પણ રાસાયણિક અથવા ભૌતિક પ્રક્રિયાઓ દરમિયાન કોઈ પણ રાસાયણિક અથવા ભૌતિક પ્રક્રિયાઓ દરમિયાન કેટલાક નિયમોનું પાલન થાય છે. જેને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહે છે. શું કીધું? કોઈ પણ રાસાયણિક અથવા ભૌતિક પ્રક્રિયાઓ દરમિયાન એ પ્રક્રિયાઓ કેટલાક નિયમોનું પાલન કરતી હોય, એ પ્રક્રિયાઓ અમુક પ્રકારના ચોક્કસ નિયમોનું પાલન કરે છે. તો આ જે નિયમો છે એ નિયમોને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહે છે. કોઈ પણ રાસાયણિક અથવા ભૌતિક પ્રક્રિયાઓ દરમિયાન જે નિયમો પાલન થાય છે, પેલા તો એ નિયમો ક્યાં છે? તો એ નિયમો આપણે ભણવાના છે ઇન ડિટેલ. એ નિયમો વિશે આપણે સ્ટડી કરવાની છે. તો કે રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયાઓ દરમિયાન એ ક્યાં નિયમો છે કે જેનું પાલન થાય, એ ક્યાં નિયમો છે કે જેનું પાલન થાય, એના વિશે આજના લેક્ચરમાં ભણવાનું છે. તો એમાંનો પહેલો નિયમ એટલે દ્રવ્ય સંચયનો નિયમ. એમાંનો પહેલો નિયમ એટલે દ્રવ્ય સંચયનો નિયમ. એમાંનો પહેલો નિયમ એટલે દ્રવ્ય સંચયનો નિયમ. કોણે નિયમ આપ્યો? તો કે એન્ટોની લેવોઝિયર નામના સાયન્ટિસ્ટે. સાયન્ટિસ્ટ આગળ આપણે ઘણી બધી જગ્યાએ આવશે, તત્વ વિશેને ઘણી બધી માહિતી આપી હતી. નિયમ કોણે આપ્યો? તો કે એન્ટોની લેવોઝિયર નામના સાયન્ટિસ્ટે. નિયમ કોણે આપ્યો? તો કે એન્ટોની લેવોઝિયર નામના સાયન્ટિસ્ટે. શું કે નિયમ? જો નિયમ તમે ક્યાંક ખૂણે ખાંચ કે ભણેલા છો, તમે ભણેલા છો. શું કે નિયમ? જો
તો કે કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. માત્ર એક પ્રકારના દ્રવ્યનું બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણ થાય છે. શું કીધું? કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. માત્ર એક પ્રકારના દ્રવ્યનું બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણ થાય છે. આ તો ઉર્જા સંરક્ષણના નિયમ જેવો થયો. યાદ કરો ઉર્જા સંરક્ષણનો નિયમ. વિશ્વમાં ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જાને નાશ કરી શકાતી નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો અહીં જ કીધું જો દ્રવ્યનું સર્જન નથી થતું, દ્રવ્યનો વિનાશ નથી થતો, દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય? રૂપાંતરણ થાય. ચાલો એક એક્ઝામ્પલ આપું એટલે એક્ઝેક્ટ ક્લિયર આવે. એક એક્ઝામ્પલ આપું એટલે એક્ઝેક્ટ ક્લિયર આવે. ચાલો મારી પાસે N2 ગેસ છે, નાઇટ્રોજન ગેસ. તો 3 મોલ છે હાઇડ્રોજન ગેસ અને મને મળે છે 2 મોલ એમોનિયા. આ હેબર વિધિ છે. આ શું છે? હેબર વિધિ છે. જો N2 plus 3H2 gives 2NH3. તો શું કીધું? જો આ બે દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થયું. એની સાબિતી તો કે નાઇટ્રોજનનો પરમાણુ ભાર હોય 14, 2 નાઇટ્રોજન એટલે એનો પરમાણુ ભાર, એનો વેઇટ આપણે ગણી લઈએ 28 ગ્રામ. હાઇડ્રોજન તો 1 હોય તો 1, તો 6 છે તો 6 ગ્રામ. તો અહીંયા ગણી લઈ જુઓ, આ બે નો ટોટલ થાય તો સમજ્યા કે એનું સર્જન નથી થયું અને એનો વિનાશ નથી થયો. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થયું. હાલો 2 નાઇટ્રોજન, 14 ને 14 28, 6 હાઇડ્રોજન, 28 ને 6 34. અહીંયા જુઓ 34 ગ્રામ જ થાય. 28 અને 6, 28 અને 6 કેટલા ગ્રામ થાય? 34 ગ્રામ જ થાય. જો બીજું એક ઉદાહરણ લઈએ. H2 plus O2 gives 2H2O. આ 4 ગ્રામ, આ 32 ગ્રામ. ઓક્સિજન 1 હોય તો 16, 2 હોય તો 32. તો 32 ને 4 36 ગ્રામ અહીં થવું જોઈએ. જુઓ ઓક્સિજન 16 ને 32, 32 ને 4 36 થયું 36 ગ્રામ. સમજાયું હું શું કહું છું? ઓકે સરસ લ્યો.
તો આ વાત થઈ દ્રવ્ય સંચયના નિયમની. જો કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, શું થાય? માત્ર એક પ્રકારના દ્રવ્યનું બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણ. જો એક પ્રકારના દ્રવ્યનું બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણ થાય છે, એક પ્રકારના દ્રવ્યનું બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણ થાય છે. બીજી કોઈ ઘટના જોવા મળતી નથી. એક પ્રકારના દ્રવ્યનું બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણ થાય છે. આમાં સર્જન કે વિનાશ થાય એવું કાંઈ આપણને દેખાતું નથી. સર્જન કે વિનાશ થાય એવું આપણને કાંઈ આમાં દેખાતું નથી. એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ જોઈએ છીએ. રેડી? ક્લિયર આ નિયમ? ઓકે, ચાલો હવે બીજો નિયમ. બસ આવા જ નિયમો ભણવાના છે. બસ આવા જ નિયમો ભણવાના છે. હાલો બીજો નિયમ એના પછીનો. ચાલો નિયમ બીજો, નિશ્ચિત સંરચનાનો નિયમ. નિશ્ચિત સંરચનાનો નિયમ. નિશ્ચિત સંરચના એટલે એક સમાન રચના, એને શું કહેવાય? નિશ્ચિત સંરચના. હવે તમે અહીંયા જે માણસો જોવો છો, આફ્રિકામાં જાવ તો માણસો બદલી જાય? અમેરિકામાં જાવ તો માણસો બદલી જાય? કારા ગોરાનો ફેર હોય પણ બીજો કઈ ફેર પડે? સંરચનાઓ કેવી હોય? નિશ્ચિત જ હોય ને. તો આવું આપણે કેમિસ્ટ્રીમાં જોવાનું. જો આ વાત એક ભાઈએ કીધી. ભાઈનું નામ છે જોસેફ પ્રાઉસ્ટ. વેરી ગુડ. એ ભાઈનું નામ છે જોસેફ પ્રાઉસ્ટ. જોસેફ પ્રાઉસ્ટ નામના ભાઈએ આ વાત કીધી. શું વાત કીધી? જો જોસેફ પ્રાઉસ્ટ નામના ભાઈએ શું વાત કીધી? તો જો અહીં લખું છું. એ ભાઈ બોલ્યા છે, હું કે તમે નહીં. જોસેફ પ્રાઉસ્ટ નામના ભાઈ બોલ્યા છે, હું કે તમે નહીં. શું બોલ્યા? તો કે સંયોજન. સંયોજન કોઈ પણ રીતથી બનાવવામાં આવે તો તેની સંરચના કેવી માલુમ પડે? નિશ્ચિત માલુમ પડે. તેની સંરચના કેવી માલુમ પડે? તેની સંરચના નિશ્ચિત માલુમ પડે. તેની સંરચના કેવી માલુમ પડે? સંરચના નિશ્ચિત માલુમ પડે. જો એક ઉદાહરણ આપું. સંયોજન કોઈ પણ રીતથી બનાવવામાં આવે તેની સંરચના નિશ્ચિત માલુમ પડે. ચાલો હવે મારે પાણી બનાવવું છે. શું બનાવવું છે? પાણી. હું બે જુદી જુદી રીતે પાણી બનાવું. પેલી રીત, હું HCl ની NaOH હારે પ્રક્રિયા કરું એટલે મને શું મળે? NaCl અને H2O. મળી ગયું પાણી. NaCl અને H2O. રેડી? હવે આ જે પાણી છે એનું હું ક્લાસિફાઈડ કરું. તો એમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. રેડી? હવે આ કેટલા હશે? 2 ગ્રામ.
આ કેટલા છે? 16 ગ્રામ. હવે બે ને હું બે વડે ભાંગી નાખું તો મને શું મળ્યા? 1 અને આ 8. 1 ગ્રામ અને શું મળ્યા? 8 ગ્રામ. રેડી? હવે જુઓ, હવે હું પાણીને બીજી રીતે બનાવું. જો તો કે હું લઈ લઉં 2H2 પ્લસ O2 gives શું મળશે મને? 2H2. મળ્યું પાણી? મળ્યું પાણી. હવે જો અહીંયા કેટલા? 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. હવે 4 હાઇડ્રોજન ને એટલે 4 ગ્રામ, 2 ઓક્સિજન એટલે કેટલા ગ્રામ? 2 ગ્રામ. અરે 32 ગ્રામ બેટા. 32 ગ્રામ. 1 ઓક્સિજન હોય તો 16 ગ્રામ, તો 2 ઓક્સિજન હોય તો 32 ગ્રામ. હું આ 2 ને 4 વડે ભાંગ નાખું તો ભાંગી શકાય. અહીં મને 1 ગ્રામ, અહીંયા મને 8 ગ્રામ. 8 ગ્રામ. અહીંયા શું મળ્યું? 1/8. અહીંયા શું મળ્યું? 1/8. તો બે બનાવટની પદ્ધતિ તો જુદી જુદી છે ને. અહીંયા મેં HCl ની એને હોય ત્યારે પ્રક્રિયા કરી, અહીં H2 ની O2 હારે પ્રક્રિયા કરી. તો બનાવટની પદ્ધતિ તો જુદી જુદી છે, પણ સંરચના કેવી મળી? સંરચના કેવી મળી? સંરચના મને સમાન મળે છે. સંરચના મને કેવી મળે છે? સંરચના સમાન મળે છે. તો આને કહેવાય નિશ્ચિત સંરચનાનો નિયમ. આને કહેવાય નિશ્ચિત સંરચનાનો નિયમ. આને કહેવાય નિશ્ચિત સંરચનાનો નિયમ. ઓકે, ચાલો હજી એના પછી હજી એક આનું ઉદાહરણ નિશ્ચિત સંરચનાનું જો. હવે મારી પાસે એક કમ્પાઉન્ડ છે CuCO3 જેનું નામ છે કોપર કાર્બોનેટ. શું નામ છે? કોપર કાર્બોનેટ. ઓકે. હવે આ કોપર કાર્બોનેટ મેં લેબોરેટરીમાં બનાવ્યો અને જમીનનું ખોદકામ કર્યું તો મને ખનિજમાંથી મળ્યો. તો જમીનનું ખોદકામ કર્યું, ખનિજમાંથી મળ્યો, એ કુદરતી રીતે કહેવાય. મેં લેબોરેટરીમાં બનાવ્યો એ કૃત્રિમ કહેવાય. ઓકે, એટલું તો ખ્યાલ આવે તમને? રેડી? તો મને કુદરતી રીતે મળ્યો અને કૃત્રિમ રીતે મળ્યો. હવે મેં શું કર્યું તો કે મારે તપાસ કરવી છે કે ભાઈ આ કુદરતી અને કૃત્રિમમાં ફેર શું? કુદરતી અને કૃત્રિમમાં ફેર શું? તો મેં એના પર્સન્ટેજ ગોતી લીધા કે ભાઈ Cu2 માં કેટલો છે, કાર્બન 2 માં કેટલો છે અને ઓક્સિજન 2 માં કેટલો છે. તો મને કુદરતી રીતે Cu નું પ્રમાણ મળ્યું. કુદરતી રીતે Cu નું પ્રમાણ મળ્યું 51.35%. પછી મેં કૃત્રિમ જોયું કોપર કાર્બોનેટ, તો એમાંય મને પ્રમાણ કેટલું મળ્યું? 51.35%. એમાંય મને મળ્યું 51.35%. હવે કાર્બનની વાત કરી. બેટા તમારું માઇક ચાલુ. કાર્બનની વાત કરી. કુદરતી રીતે કાર્બન મને મળ્યું 9.74%. કૃત્રિમ રીતે પણ મને મળ્યું 9.74%. ઓક્સિજનની વાત કરી. ઓક્સિજન મને મળ્યું 38.91% અને અહીં ઓક્સિજન મને મળ્યું 38.91%. ઓકે, તો આ જોતા મને શું લાગે?
તો બેયમાં પ્રમાણ કેવું મળ્યું? સરખું સરખું. બેયમાં પ્રમાણ કેવું મળ્યું? બેયમાં પ્રમાણ કેવું મળ્યું? સરખું. તો આને હું નિશ્ચિત સંરચના કહી. એના પછીનો જે નિયમ છે એ છે સરળ ગુણક પ્રમાણનો નિયમ. સરળ ગુણક પ્રમાણનો નિયમ. સરળ ગુણક પ્રમાણનો નિયમ. એના પછીનો જે નિયમ છે એ છે સરળ ગુણક પ્રમાણનો નિયમ. કોણે આપ્યો? તો કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિક. વેરી ગુડ. કોણે આપ્યો? તો કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સરળ ગુણક પ્રમાણનો નિયમ આપ્યો. સરળ ગુણક પ્રમાણનો નિયમ આપ્યો. જો મોસ્ટ અમેઝિંગ, મજા જ આવે એવો નિયમ. મોસ્ટ અમેઝિંગ, મજા જ આવે એવો નિયમ. જો કહો શું કે નિયમ. કોઈનું માઇક ચાલુ છે, પ્લીઝ બંધ કરી દો. સરળ ગુણક પ્રમાણનો નિયમ શું કે? જો જ્યારે બે જુદા જુદા તત્વોના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈને એકથી વધુ પ્રકારના સંયોજનો રચે ત્યારે કોઈ પણ એક તત્વના નિશ્ચિત ભાર સાથે જોડાતા બીજા તત્વના વિવિધ ભાર સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકાય. સાહેબ હું કીધું કઈ ખબર જ ન પડી. ડુ નોટ વરી, કાંઈ વાંધો નહીં. જો હમણાં ખબર પડશે. ઉદાહરણ આપો એટલે ખબર પડશે. જો ચાલ ભાઈ ખોટી એ હમણાં વખત જતી હતી ઓછા બેટા તમારું માઇક બંધ રાખતા જાઓ. સંયોજન નાઇટ્રોજનનું દળ, ઓક્સિજનનું દળ, પછી અહીંયા આપણે રાખશું નાઇટ્રોજનનું નિશ્ચિત દળ અને ઓક્સિજન સંયોજનોનું દળ. હાલો જો જુદા જુદા સંયોજનો લઈવો. હાલો મેં એક સંયોજન લીધું N2O, પછી એક સંયોજન લીધું મેં NO, પછી એક સંયોજન લીધું મેં N2O3, પછી એક સંયોજન લીધું મેં N2O4, એક સંયોજન લીધું N2O5,
હવે નાઇટ્રોજન 1 હોય ને તો એનું દળ 14 હોય. નાઇટ્રોજન 1 હોય તો એનું દળ 14 હોય. અહીંયા નાઇટ્રોજન 2 છે એટલે 14 દુને 28. ઓક્સિજન 1 હોય તો એનું દળ 16 હોય. અહીંયા નાઇટ્રોજન 1 એટલે એનું દળ 14. ઓક્સિજન 1 એટલે એનું દળ 16. અહીંયા નાઇટ્રોજન 2 એટલે 14 દુ 28. ઓક્સિજન 3 એટલે 16 તેરી 48. 16 તેરી 48. ઓકે, હાલો અહીં નાઇટ્રોજન 2 એટલે 14 દુ 28. ઓક્સિજન કેટલા? તો ઓક્સિજન 4. 16 ચોકો ને 64. હાલો અહીંયા નાઇટ્રોજન 2. અહીંયા નાઇટ્રોજન 2 એટલે 28. ઓક્સિજન 16 પંચા ને 80. રેડી? હવે નાઇટ્રોજન નું એક દળ આપણે નિશ્ચિત કરી લઈએ. તો મને ને તમને ખબર છે નાઇટ્રોજન નું નિશ્ચિત દળ 14 રાખી લેવાય. હાલો અહીં બધાય માટે નાઇટ્રોજન નું નિશ્ચિત દળ 14 રાખી લઈએ. હવે એની સાપેક્ષે આ દળ જોવાનું છે. આ 14 ની સાપેક્ષે આ દળ જોવાનું છે. આ 28 એ 16 તો 14 એ કેટલું? 28 એ 16 તો 14 એ 8. હાલો 8. હાલો 14 એ 16. અરે આ 16 થાય ને બેટા, 14 એ 16. હાલો આ 14 એ આ 14 એ આના અડધા તો આના અડધા. આ 14 એ કેટલું થશે? 24. યસ. આ 14 એ કેટલું થશે? બે ના અડધા. આ 14 એ કેટલું થશે? અહીંયા 40. જો પાછો સમજાવું, તમે બરોબર સમજ્યા નથી. આ નાઇટ્રોજન નું નિશ્ચિત દળ નક્કી કરી લીધું 14. નાઇટ્રોજન નું નિશ્ચિત દળ નક્કી કરી લીધું 14. હવે એની સાપેક્ષે જોવાનું. અહીંયા 28 છે તો હું અહીં 14 લઈ લઉં તો આ 28 ના અડધા થઈ ગયા ને, તો અહીં ઓક્સિજન અડધા થઈ ગયા 8. અહીંયા 14 તો 16. એ તો એક ના એક. હવે અહીંયા હું 28 ની જગ્યાએ 14 જ લઉં જોવો, એટલે 28 ના અડધા તો અહીં ઓક્સિજન ના અડધા કરવાના, તો 48 ના અડધા 24. હાલો અહીં 28 ના અડધા 28 ના અડધા 14 તો અહીંયા 64 ના અડધા 32. અહીંયા 14 તો અહીંયા 40. તો જો હું નીચે એક લીટી લખું. જો નાઇટ્રોજન ના, માઇક બંધ કરી દો. નાઇટ્રોજન ના નિશ્ચિત 14 ગ્રામ દળ સાથે ઓક્સિજન સંયોજનોનું દળ કેવું આવે જુઓ. આ લખું હો, આ અહીંયા લખું છું. 8 પછી 16 પછી 24 32 અને 40. તો આને મારે નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવવા છે. તો તમને એવું લાગે આને દર્શાવી શકાય? આને મારે સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવવા છે તો હું આને દર્શાવી શકું? શું કરાય અહીંયા? મારે શું કરાય? તો અહીંયા મારે કરાય શું? આને દર્શાવવા હોય તો આ બધાને હું 8 વડે ભાંગી નાખું. 8 એકુ 8, 8 2 16, 8 તેરી 24, 8 ચોકુ 32 અને 8 પંચા 40. તો આ બધાને જો અહીં સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. તો ઈ તો વાત કીધી. જો જ્યારે બે જુદા જુદા તત્વોના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય, એકથી વધુ પ્રકારના સંયોજનો રચે,
ત્યારે કોઈ પણ એક તત્વનો નિશ્ચિત ભાર, જો આપણે આનો નિશ્ચિત ભાર લઈ લીધો, જોયું, આપણે એનો નિશ્ચિત ભાર લઈ લીધો તો કોનો લઈ લીધો તો નાઇટ્રોજનનો. તો નિશ્ચિત ભાર સાથે બીજા તત્વના વિવિધ ભાર, જો આ બધા વિવિધ ભાર બીજા તત્વના એટલે એ ઓક્સિજનના, બીજા તત્વોના વિવિધ ભાર એટલે એ ઓક્સિજનના, શેના વડે દર્શાવી શકાય? સાદી નાની પૂર્ણાંક સંખ્યા. તો આ બધી કેવી સંખ્યા છે? પૂર્ણાંક, સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. ઓકે, ક્લિયર આટલું? હા.